જય માતાજી મિત્રો, આજે આપણે પાલકની પૂરી બનાવીશું જે એકદમ ફૂલી અને સોફ્ટ બનશે. તો તેને બનાવવા માટે સૌપ્રથમ આપણે પાલકને મેં સરસ રીતે ધોઈ લીધી છે 2 થી 3 વાર અને તેને કટ કરી દાંડલા એના કટ કરી લીધા છે અને હવે તેને આપણે બાફીશું. તેની માટે મેં અહીંયા પાણી ગરમ કરી લીધું છે અને તેમાં મીઠું નાખી અને તેને 2 મિનિટ માટે આપણે પાલકને બાફી લઈશું. પાલકને બફાતા બિલકુલ વાર નથી લાગતી અને પાલક 2 જ મિનિટમાં સરસ રીતે બફાઈ જાય છે. તો પાણી નિતારી અને આવી રીતે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે. હવે તેને આપણે થોડી વાર માટે ઠંડી પડવા દેશું. તે સરસ રીતે ઠંડી પડી જાય એટલે આપણે મિક્સર જારમાં તેને ટ્રાન્સફર કરી લેશું. સાથે તેમાં આપણે આદુ, મરચાં અને લસણ નાખી દઈશું, જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને આખું જીરું પણ નાખી દઈશું અને હવે તેને આપણે સરસ રીતે પીસી લેશું. તો આપણી પાલકની પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. તેની માટે મેં અહીંયા વધારે મારે પૂરી કરવાની છે માટે મેં અહીંયા 4 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેવાનું છે. અજમાને આપણે આવી રીતે મસળીને નાખી દેવાનું છે, જેથી કરીને આપણી પાલકની પૂરી આપણને પચવામાં સરળ રહે. અને તેલ આપણે 2 ચમચી જેટલું નાખી દેવાનું છે. હવે આપણે પાલકની પ્યોરી નાખી દેવાની છે. આપણે તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે. અને જો તમારે થોડું પાણી, મારે અહીંયા થોડા જ ઓછા પાણીની જરૂર પડશે, એટલે માટે મેં અહીંયા જેમાં મિક્સરમાં આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી તેમાં જ મેં પાણી નાખી દીધું હતું અને તેને હલાવીને આપણે આવી રીતે લઈ લેવાનું છે. પાણીની જરૂર આપણે ખૂબ જ ઓછી પડશે. તો આપણો પૂરીનો લોટ કઠણ બંધાઈ ગયો છે. તો તેમાં થોડું તેલ ઉમેરી અને તેને આપણે સરસ રીતે મસળી લેશું. હવે તેને આપણે 10 મિનિટ માટે રાખી મૂકીશું, જેથી કરીને આપણો લોટ એકદમ સરસ રીતે વેલ સેટ થઈ જશે. 10 મિનિટ થઈ ગઈ છે. તો ફરીથી આપણે તેને થોડું મસળી લેશું અને તેના નાના નાના લુવા બનાવી લેશું અને આપણે પૂરી વણીશું. પૂરી આપણે વણતા હોય ત્યારે જ આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલ આપણું ફૂલ ગરમ થઈ જાય પછી આપણે તેને તાપને મીડિયમ કરી લેવાનું છે, જેથી કરીને આ પાલકની પૂરી એકદમ સરસ ફૂલશે. જનરલી આપણે બધી પૂરી ફૂલ ફ્લેમ ઉપર જ કરતા હોય છે, પણ પાલકની પૂરીને આપણે ફૂલ તેલ આવી જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે. તો જ તમારી પાલકની પૂરી એકદમ સરસ બનશે અને બધી પૂરી ફૂલશે જ. તો ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો આપણી પાલકની પૂરી એકદમ ફૂલી તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે અને તમારી બધી પૂરી એકદમ ફૂલેલી જ બનશે. તો આપણી પાલકની પૂરી રેડી થઈ ગઈ છે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.